આટલી બધી લાઈટો કોને ચાલુ કરી નાખી? મારા લાઈટ બિલ ના ફાળ આવી જવાના છે. એક તો આટલી બધી મોંઘવારી અને આટલું લાઈટ બિલ ભરવા કેમ જાવું? બંધ કર દો, બધું ધબડકો કર દો. ચાર્જિંગ કાઢ નાખો. ફોનમાં 1% ચાર્જિંગ હોય ને તાર લગી ચાર્જિંગ કરવાનું નહીં. એ પૂજા બેન હવે લાઈટ આવી ગઈ છે હો. એ ભલે આવી ગઈ હોય. મારું બિલ તમે ભરવા આવશો? પૂજા એ પૂજારી એ ઊભી રે, હું ટંકોડી વગાડું. એલી ગાડી થાય કાઈસો. એલી ટંકોડી વગાડી મે ના કોલી પૂજારી હમણે ફુરાટ થઈને બહાર આવશી. એલી વગાડી લેવા દે ને લકડશે ને ખબર કેમ પડશે કે આપણે ભાઈ આવી સાઈ. દિવ્યા અંકિતા લાગે છે. એ ટંકોરી નો વગાડતી. આ ક્યાંક અંદર આવી ગયું ને તો મારે લાઈટ પંખા બધું ચાલુ કરવું પડશે. એ હું આવું છું યા બાયણો એની ઊભી રહેજો. અને ટંકોરી તો હાવ ન વગાડતી. જલ્દી બહાર જાવ તને હમણાં અંદર આવી પડવાની. હવે આવશે જોઈવી ને. એલી ટંકોરી વગાડવા ના નથી પાડી મે. એલી હું આને ના પાડતી હતી પણ આ નો સમજી. પછી અમારા ઘરનું લાઈટ બિલ તું ભરવા આવીશ હે? કેટલું લાઈટ બિલ બાર નાખ બોલ. કેટલી ટંકોરી વગાડી? બે આખી ટંકોરી વગાડી નાખી બોલ. કેટલું બિલ આવશે હવે? અરે પૂજા કઈ ચાર ટંકોડી સુરા રાખી છે, વગાડવા તો રાખી છે. લે ઈ તો રાખી તો પડે જ ને, નકર તો માણસને એમ થાય કે તો હાવ ભીખ માંગુ છે, ભિખારી છે, આના ઘરે કાઈ નથી. મે મારા ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, કુલર છે, બધું છે, પણ ચાલુ વાપરતી નથી. પણ ચાલુ કાઈ ન હોય. વાપરવાનું થોડી હોય. તને એમ બિલના ફાળા આવે પછી કોણ ભરવા જાય? એ નહીં પૂજારી, તને તો એમ હશે ને કે હું આટલી કંજુસાઈ કરું છું, કોઈને ખબર નહીં હોય. આખા ગામને ખબર છે કે તું આટલી બધી કંજુસાઈ કરસ. હવે આટલી કાયમાં કઈ કંજૂસી શું એમાં? ઈ તો હું છે ને ધ્યાન રાખું છું લાઈટ બિલ ની. લે આ વસ્તુ લેવાય જ નહીં. પૂજા હાલ અંદર. હા હાલો હાલો. અંજો મારા ઘરમાં આવડું મોટું ટીવી છે. આખી શેરીમાં કોઈને ટીવી ન હોય ને આવડું ટીવી છે. પણ તું ચાલુ ને કઈ ચાલુ કરજો. હાલ ચાલુ કરો. એ ચાલુ ન કરવાનું હોય. એ ચાલુ કરવાનું હોય. ઈ બસ ખાલી એમને રાખવાનું હોય, દેખાડવાનું હોય, જોવાનું હોય. બંધ ટીવી જોવાનું. બંધ ટીવી કેમ જોવી? એમાં કઈ હાલતું હોય તો જોવી ને. હા હાલો તમારા ઘરે જઈને જોવી. હાલો. ના ના અમારે છે ને તારું ઘર જોવું છે. હાલો ઘર જોઈ લ્યો, એમાં કાઈ નથી. હાલો એટલે બધી વસ્તુ લાઈટ પંખા ટીવી બધું ચાલુ કરીને અરે બધુંય છે મારા ઘરમાં. કુલર છે, પંખા છે, નવા નવા બધુંય છે. હાલો હાલો દેખ. અહીં ચાલી વતન કરું. ચાલુ ને થાય. હા હાલો ઉપર છત ઉપર જાય. હાલ એલી શું જાય? યા ન જાવ. તમને ખબર નથી કે આજકાલ કેવો તડકો પડે છે? હાય અંદર હાલી. હાલો અંદર. હાલો હાલો ઘરમાં હાલો. હાલો હાલો ઘરમાં હાલો. હાલો અંદર ચાલ. હાલો હાલો આવો બેહો. પૂજા તારા ઘરમાં આટલો અંધારું કા? હે ઈ લાઈટ નહીં હોય એટલે. હે એલી લાઈટ તારા ઘરમાં જ કેમ નથી? આખા લતામાં બાય લાઈટ છે, તારા ઘરમાં જ કેમ નથી? લાઈટ ન ગઈ હોય. હા ઈ બંધ રાખી છે મેં. એલી અમને ખબર હતી કે તું બંધ રાખસ, પણ અમે આવ્યું છે તારા ઘરે તો તારે કરવું ન પડે લાઈટ પંખા ચાલુ? મને ખબર છે બેનપણીયું ઘરે આવ્યું છે, પણ એટલે તમે કેટલી વાર બેહો એનું કઈ નક્કી થોડું છે. 2-3 મિનિટે લાઈટ ચાલુ રહી ગઈ પછી એનું બિલ કેવડું આવે? પછી ભરવા કોને જાવું? મારે જ જાવું ને. એના કરતા આમ નામ તમે કાઢી નાખવાનો હોય. એ આમ નામ કેમ રે આ બફારામાં? અરે બફારા જા આટલી કંજૂસી નો હારી પૂજા. હાલે પકડ. હવે ઉડાડે નથી. હે આંથી જો મસ્તી ની હવા આવે. પંખો શું હવા આપે એવી આપે. ઉડાડ્યા નાખો બસ. એલી બહુ ગરમી થાય છે. મસ્તી ની હવા આવે. ઉડાડો ઉડાડો. એલી બહુ ગરમી થાય છે. એલી પૂજારી આલે આ કાગળિયું તું તાર પહેરે. હું તો જાઉં છું મારા ઘરે. હા અરે તું હવા ખા, હું જાઉં છું મારા ઘરે. એ હા જાઓ જાઓ. મેં ક્યાં તમને બોલાવી છું? એલી અંકિતા મને એમ થયું કે આપણા ઘરે આપણે રહીશું ને તો આપણા ઘરનું લાઈટ બિલ બળશે. એન કરતા ઘડીક વાર 1-2-4-5 કલાક છે ને પૂજારીને આ કાઢી આવી. હા એનું લાઈટ બિલ વધારે. આ તો કંજૂસ નીકળી લે. તઈ શું? હાય હવે આપણે ઘરે જ જવું પડશે. હા ઊભી રે ઊભી રે ઊભી રે.
પ્રભુ, હે કૃષ્ણ, હે હરિનાથ, હે પ્રેમાનંદ, હવે મારે શું કરવું? લાઈટ બિલ ના ફાળા આવવાને જલ્દી બંધ કરો. મારી બેટી માર્યું, લાઈટ પંખા ચાલુ કરીને ગયું લે. લાઈટ બિલ ના ફાળા આવ્યા છે. હવે એક કામ કરું, ઘર જ બંધ કરીને બહાર બેહું, કોઈને અંદર આવવા જ ન દઉં. ના રહેગા બાસ, ના બજેગી બાંસુરી. આવી ગરમીની બધી લાઈટું, કુલર, પંખા, એસી બધું બંધ કરીને હું ખુદ બેહું છું. અને મારી બેટી માર્યું, મારા ઘરમાં આવીને બધી લાઈટું, પંખા બધું ચાલુ કરીને વયો ગયું. હવે એક કામ કરું, એના ઘરે જઈને અને એની બધી લાઈટું, પંખા ચાલુ કરીને અને ત્યાં બેહું જઈને. મારી બેટી મને હેરાન કરવા આવે છે ને, મારી હેરી કરવા આવે છે ને, હવે એની વાત છે. એનું લાઈટ બિલ વધારે ન આવે ને તો મારું નામે પૂજા નહીં. જાત એલી અંકિતા, અંદર લાઈટ કે પંખા ચાલુ તો નથી રહી ગયા ને? ના ના, મેં હરખી રીતે જોઈ લીધા કે ક્યાંય લાઈટ ચાલુ નથી અને પંખાય નથી ચાલુ. હા બાપા, અત્યારે કાંઈ છે ને લાઈટ કે પંખા ચાલુ કરાય છે, અત્યારે ઉનાળાનું બિલ કેટલું આવે છે? તો કાંઈ ચાલુ તો રાખવાનું હોય. તારે હવા લેવી હોય ને તો કાં પાડોશી ત્યાં વ્યૂ જવાનું, કાં ઉપર છત ઉપર વ્યૂ જવાનું. હું અત્યારે લાગે શાક બનાવતી હતી ને તોય મેં લાઈટ અને પંખા નથી ચાલુ કર્યા. મને અત્યારે લાગે કાંઈ ખબર જ નથી કે મેં શાકમાં મીઠું નાખ્યું છે, ખાંડ નહીં, કાંઈ ખબર જ નથી. કારણ કે તે મને લાઈટ પંખા ચાલુ કરવાની ના પાડી હતી. એટલે શાકમાં મીઠું કે ખાંડ ગમે એ નખાઈ જાય તો હાલે. લાઈટ પંખા નહીં ચાલુ રાખવાના, બિલ કેટલું આવે છે? હા એક તો આપણે કાંઈક ધંધો તો કરો નથી. અય દિવ્યા, ઓલી પૂજા કેમ ધ્યાન રાખતી હતી એમાં જ આપણે ધ્યાન રાખવાનું છે. હા જોઈને આપણે ઘરે ગયું છું તો કાંઈ ચાલુ કર્યું? કાંઈ નતું ચાલુ કર્યું. એમાં જ હોય. થોડીક મને હવા નાખ. કાલ્યું કેમ બહાર બેઠી છો? હાલો અંદર હાલો, લાઈટ પંખા ચાલુ કરીને ટીવી ચાલુ કરીને સો જોઈશું. હાલો. ના ના, અમાર નથી. હા, કા બિલ કેટલું આવે છે ખબર છે ને? હા તો તમે જ હમણાં મારા ઘરે આવીને કહેતી થયું કે હાલો ટીવી ચાલુ કરીને જોવી, લાઈટ પંખા ચાલુ કરો. તે કર્યું તું? તે હું તો ન જ કરું ને, હું તો મહા કંજૂસો. હા તો શબ્દ મોઢામાં જ કાઢ્યો તો કા જીબડો કાઢી ગઈ? પણ હું તો તમે થોડી છે, તો તમારે તો કરાય ને એમ. તું માં કંજૂસ છો, તમે ખાલી કંજૂસ છે. અમે ચાલુ નહીં કરી. એલી આમ તો તું લાઈટ કે પંખા કાંઈ વાપરતી તો સો ને, પણ ગયા ખેલે તારે બિલ કેટલું કાઢ્યું તું? સાચું બોલજો હો. એલી વાત જ ન પૂછ. એલી આટલી જાળવણી રાખું છું ને તો આખું 100 રૂપિયા બિલ આવ્યું બોલ. હા, એટલે અમારે એટલું જ આવે છે. ક્યાંથી કાઢો આ જમાનામાં 100 રૂપિયા? હે સાચી વાત છે. આપણે ગમે એટલી શાંત રાખીને હાવ ધબડકો કરીને બેહીને તો 100 રૂપિયા તો આપણે ભરીએ જ. હા, એટલે અમારે એમ જ થાય છે. કાંઈ ક્યાંક તો મને એમ થાય છે કે હાવ છે ને દીવો કરીને બેહું. એલી એક વાત કહું, અમે ઈ જ કરીશ. પૂછી લે આને. એલી દુનિયાભરનું આ જ દુઃખ છે, કોઈને કે નહીં ને તો એ બધાને ખબર જ છે. અરે આખી દુનિયા આમ જ કરે છે. આ છે ને એ સિચ્યુએશન પેલા જેવી જ છે. પેલા કેમ બધા લાઈટ પંખાના દુખી થતા હતા, હેરાન થતા હતા ને રહેતા હતા. હે અત્યારે ઈ જ સિચ્યુએશન છે, ખાલી લાઈટ પંખા આવી ગયા છે ઈ જ, બાકી રહે છે તો બધા એમ જ ધબડકો કરે. સાચી વાત છે એલી. આ દુનિયામાં આવક તો એક તો ઓછી જ છે, એમાં આ લાઈટ બિલ ને એમાં જાવક વધારે છે. બોલ તોય માણા કમાય કે ખાય કે લાઈટ પંખા ચાલુ કરીને હવા ખાય? હે તોય શું? એલી એક વાત કહું, મારો ફેવરેટ શો છે ને ઓય પાડોશીના ઘરે જોવા જાઉં છું. લ્યો તો વાત કહેવાય. પાડોશી હારા કેવાય, લાઈટ પંખા બારતા હોય, ટીવી બારતા હોય. એલી પૂજા ઈ એવા છે, એમાં હે ને એડવર્ટાઈ આવે ને એટલે ટીવી બંધ કરી દે અને પાછું શો ચાલુ થઈ જાય ને એટલે ચાલુ કરી દે. સાચી વાત છે. અને પછી મહિનામાં હમું કરાવવા કેટલી વાર જાય છે? 50 દાન જાય છે, કારણ કે ઘડીએ બંધ ને ચાલુ કરે તો પછી ઈ જ થાય ને. હમું કરવાના ખર્ચા વધી જાય. ખર્ચા 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 નકરા. આના કરતા તો એમ થાય કે જીવવું જ નથી. કા અત્યારે તો મોટા ભાગના માણસ છે ને આપણી ગોણે ખાલી 100 પૂરતું જ રાખે છે આ બધું. આપણા જેવા લગભગ 75% 80%
નહીં મારા કેલ્ક્યુલેશન ના હિસાબથી 90% માણસ હે ને આજ કરતા હઈશ હે કે નહીં? એટલે એક સાચી વાત કહું, મારી જ છે હો. હું છે ને હમણાં ફોન નથી જોતી, બોલ. અરે શું વાત કરું, હું તો ફોનમાં છે ને 1% ચાર્જિંગ વધે ને તા લગી છે ને હું ચાર્જિંગમાં મૂકવા ન જાઉં અને 1% તો હું 1 મહિનો અકાળું. એ તો વાત છે, હું કદી ફોન અડતી નથી. હવે ફોન ચાલુ કરી હે અને પછી આપણે જોવી તો એનું ચાર્જિંગ પૂરું થઈ જાય, પછી આપણે દોરડું ભરાવા તો જવું પડે ને. હા, પછી લાઇટ બિલ તો ભરવાનું જ છે. હું તો ચાર્જિંગ ના દોડા જ નથી રાખતી, બારી દીધા ચાર્જિંગ ના દોડા હોય તો આપણે બધું કરીને. એટલે આપણે એવું કરશું. એટલે કેટલું મન થાય માંડ કંટ્રોલ કરું. કેટલું આપણે જાળવણી રાખી, કેટલી જાળવણી રાખી તોય મહિને 100 રૂપિયા તો આવીને ઉભા જ રહી. તોય શું શરમીના મોઢા ધોયેલા 100 રૂપિયા હે? એક તો આપણા ઘરમાં ખીચડી નો હોય. આ લાઈટ પંખા ના આનું છે ને દુઃખ તો મટાડવા જવું પડશે. લગભગ જીબી મારા પાસે જવું છે આપણે. એલી ખાવા ખીચડી નથી તો આવડા મોટા બંગલામાં કેમ રહ્યો છો? એ ભાણે બેસી. હા, તું શું કહેતી હતી? આ કહેતી હતી તું એમ કશું કા દુઃખ લઈને આપણે જીબી મારા પાસે જવું છે. જાવું છે? જાઉં છે પણ મારા પાસે ભાડાના પૈસા નથી. અમારી પાસે નથી. તો હવે માંડી વાળી પણ એકવાર અહીંયા આવે ને બિલ દેવા મારી તોડી નાખવાસ. કા બીજી વાર આવે જ નહીં એવા કરી નાખવાસ. એટલે ઈ આઈડિયા હારો છો. હાલો છે ને, પણ મને લાગે છે કે દર વખતે એક ના થતા અલગ અલગ આવે છે. ત્યાં ટાટિયા તોડશું, બીજું તો એને ટાટિયા લઈને આવશે જ ને. હા, આ આઈડિયા ફેલ. એટલે કાક તો કરવું પડશે ને. કા હમણાં તો આપણે મરી જવાના. એક આઈડિયા દઉં, લાઈટ પંખા બંધ કરીને અને છે ને એ મોટો તગારું ભરીને ઠંડા પાણીનું એમાં જ બેઠું રહેવાય. કાંઈ જરૂરત ન પડે હે, પાણી તો મફત જ છે બરોબર ને? સાચી વાત છે. એવું જ કરશું. હાલો તો એવું કરી. એલી લાઈટ બિલ ભરવાની ટેવ ન હોય તો લાઈટ પંખા ભંગાર વાળાને દઈ આવો. કોણ છે આવું? કોણ છે આ લાઈ તો ચાલી મારી આપણે. તમે અમારે ચોટાડી રાખો હોય તો તમે તમારું કામ કરો ને જે હોય. તો બાટના શીખો લાઈટ બિલ. તો તમે દેવા આવશો લાઈટ બિલ? તો ભંગાર વાળાને દઈ આવો એસી કુલર પંખા. અમારે શોપીસ ના રાખવા છે. હા, એને ક્યાં ખબર કે આ ભંગાર વાળા નથી લે એમ હવે. કા હા, એટલા સમયનું પડ્યું છે ને બંધ. હાલ મેં કીધું ઈ તો કરી. શું કીધું? હા, ભરીને ઠંડા પાણીને એમાં બેહી હા. 4 મહિના તો આમ જ કાઢવા પડશે. એટલે એક વાત કહું, એટલે હવે તો પાણી પૂરું થઈ જાય ને તોય મોટર ચાલુ કરીને તો એમાંય બિલ આવે છે. બોલ. અરે મોટર તો ચાલુ કરવાની જ નહીં. મોટર તો મારે કેતું ને ભરેલી પડી છે. પણ જે વરસાદ આવે ને ત્યાં હું છે ને એક ટીપણું ભરી લઉં. જેટલા હોય ને એટલા ટીપણા ભરી લઉં અને ઈ પાણી હું હાચવીને વાપરું. કેટલાક સમય વાપરે? પાછો ચોમાસું નો આવે તાર હા, લાઈટું કઈ થોડી મારવાની હોય પાણીમાં. ભગવાન મફત આપે છે. આવી વાતો કરીમાં મને અટેક આવી જવાનો કેક. હાલો હું તો જાઉં છું ટબમાં છે ને ઠંડા પાણીમાં નાવા. જાતા એકવાર આની હરી કરતી જાઉં. બિલ આપી પડ્યું. લે લે બંધ કરી. ભલા માણી એ શું હતું? એટલે મને નથી ખબર ઈ શું હતું. મોઢામાં નીકળી ગયું. તો ન કાઢતી હો તો એવા શબ્દ. એટલે મારો તો છે ને જીવ વધાર થઈ ગયો તો હમણાં મોઢામાંથી બહાર નીકળી જાય. બોલ. બધું લાઈટ પંખા ચાલુ કરીને વહી ગઈ. આપણે અંદર રહીને ધ્યાન રાખવી પડશે. હા, અંદર નહીં, બહાર ચોકીદારી કરવી પડશે. આખો લાઈટ બચાવવાનો વખો કરી અને બધું ચાલુ કરીને વહી ગઈ. બોલ કેવી લાઈટ ચડે? એલી આપણે એવું કરી નથી આવ્યું, એનો બદલો લીધો એને. પૂજાબેન. હા પૂજાબેન. પૂજાબેન આજે તમારું લાઇટ બિલ આવ્યું છે. લાઈટ બિલ
અરે લાઇટ બિલ માં તમે ખોટા ધક્કા ખાઓ છો. લાઇટ બિલ તો અમારે આવતું જ નથી. હે હા હવે તમારા ઘરમાં તો એસી કુલર પંખા એટલે 8 તો લાઇટો છે તો લાઇટ બિલ તો આવે જ ને ભાઈ. અરે ઈ હોય બધું પણ આવે નહીં. બધું અમે જાળવણી રાખતા હોય ને બધું બંધ રાખતા હોય. ખોટા ખોટા તમે નો ધક્કા ખાતા હોય તો. ઉભા રહો હું જોઈને કહું હો તમારે કેટલું લાઇટ બિલ આવ્યું. પૂજા બેન તમારે લાઇટ બિલ આવ્યું છે 2000 લાઇટ બિલ. પકડો આલિયા પકડો અને ટાઈમે હે ને ઓફિસ આવીને ભરી જાયજો નકર 100 રૂપિયા નહીં 200 રૂપિયા દંડ થાય બરોબર. પણ 2000 લાઇટ બિલ આવે ક્યાંથી? મેં તો લાઇટ બિલ વાપર્યું જ નથી. મેં તો કઈ ચાલુ જ નથી કર્યું. એ તમે બેઠા બેઠા વિચારો આ મહિનો આવીને ભરાઈ છે ને 200 રૂપિયા દંડ દેવા પડશે. અરે પણ ઉભા તો રે જીબી વાળા પછી ક્યાં પકડવા જવા મારે તમને? લે બોલ. હા હું દારૂ કપટ કરીને રાખીને તોય બિલ પકાઈ વઈ જાય 2000 ના. આટલું બધું લાઇટ બિલ આવે ક્યાંથી? હા ઓલી બધું ચાલુ કરીને વઈ ગઈ હતી ને એટલે જ આ 2000 બિલ આવ્યું લાગે છે. ઓહ એ જીબી વાળા લાઇટ બિલ વાળા હા છે જીબી માંથી આવ્યા છે લાઇટ બિલ દેવા. હે લાઇટ બિલ નામ શું છે હું લખાય તું દિવ્યા અંકિતા. હા આલ્યો તમારું લાઇટ બિલ છે. માર લાઇટ બિલ આવે જ ને અમાર કેમ આવે લાઇટ બિલ લે? તો અમે લાઇટ પંખા બંધ જ રાખીશું તો ક્યાંથી લાઇટ બિલ આવે? તમારું છે નામ વાંચો તમારું જ છે લાઇટ બિલ. બેન વાંચતા નથી આવડતું. વાંચી ગયો ને જીરી. મેં તો વાંચીને દીધું દિવ્યા અંકિતા તમારું જ છે લાઇટ બિલ. અને બિલ કેટલું છે ઈ પૂછો ને. હા તો બિલ કેટલું છે? એટલે કેમ આવે બિલ? લ્યો બિલ તમારું 2200 રૂપિયા છે બેન. એલી દિવ્યા આપણે 2200 રૂપિયા લાઇટ બિલ કેમ એ અંજો બેહોશ પછી પડજો. પેલા હે ને તમે આ 2200 રૂપિયા બેંકે આવીને સોરી જીબી આવીને ભરી જાયજો નકર તમારે 200 રૂપિયા દંડ આવશે બરોબર. અને હવે પડો બેભાન. એલી દિવ્યા આ કેવી રીતે બને? આપણે તો ધબડકો કરીને રાખી છી. સાચી વાત છે. એટલે આવું કેમ થાય? અસંભવ. પૂજારી બધું ચાલુ કરીને વઈ ગઈ હતી ને એટલે જ આ બિલ આવ્યું છે. એટલે જ આવ્યું છે. હા પૂજારી મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી અમારા ઘરનું લાઈટ બિલ તું ભરવાની છે. કેટલી લાઈટ ભરી? એ જેટલું આવે એટલું અમે અહીંયા આવ્યો એટલે અંકિતા મને તો એમ થયું તું કે આપણા ઘરે આપણે રહીશું ને તો ખોટું લાઇટ બિલ બનશે. વધશે. એક્શન. આ શું કર્યું? હે પ્રભુ, હે હરિનાથ, હે કૃષ્ણ, હે પ્રેમાનંદ. હે પ્રભુ, હે કૃષ્ણ, હે હરિનાથ, હે જગન્નાથ, હે પ્રેમાનંદ. ત્યાંથી લે કે હું અત્યારે લગી રસોડામાં એક્શન. અત્યારે લગી હું રસોડામાં રાંધતી હતી ને તોય મેં લાઈટ પંખા નતું ચાલુ કર્યા. કાક બોલો. તો બોલે તમારથી ચાલુ કરવાનું છે. મારે તમારે કે કેવાનું છે પછી કે સેલી હા ના મારા કેલ્ક્યુલેશન નહીં કેલ્ક્યુલેશન. એક્શન. ભલા મણી ઈ શું હતું? એલી મને નથી ખબર.